આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને इंस्टाग्राम में જોતા हो तो फॉलो करो અને પૂરો વિડીયો જો। वो कर पे वो बात बता देता है। मतलब नॉन कौन सी कास्ट से बोल रहे हैं? सिंधी સિંધી છે સિંધી। सिंधी सिंधी हिंदी? हम्म हाँ। हाँ तो ओके, તમારો ફોટો મોકલો, તમે જોઈ લેવી। ओके वांधो હા હા हाँ आपको गुजराती तो आता है ना? ગુજરાતી પૂરેપૂરું આવડે છે એમને। वो वांधो नहीं। હા 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 એ તો ક્યારેક અમુક શબ્દો સમજી ન કે બાકી બોલીએ કે બધું બોલીએ કે હા એમ તો नहीं, ગુજરાતી नहीं। આવડે છે, પણ થોડો नहीं। કમ ઓલા થાય ને એટલે કદી કમ તપો પડે। आपको वो बेटी और बेटा है उसको हाँ। इंग्लिश मीडियम में पढ़ाना है तो આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી। એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે। આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથાશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે। તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે। તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું। હા પંકજભાઈ बोलो बोलो। જાગો છો ને? हाँ जागो बोलो। હાલો બેન અત્યારે જાગે છે તો લાઈન ઉપર લાવ। हाँ भाई હા એક મિનિટ હો। હા હા સાહેબ। હા કિશોરભાઈ હા હા સાહેબ બોલો બોલો। હા છો ને ન્યાજ છો ને? હા હું અહીંયા જ સૌ સાહેબ તમ તાર આજ તો અહીંયા જ રહેવાનો છું। હા હા તો આ પંકજભાઈ છે જામનગર થી, હા હા બરાબર? તો બેન હા, હા. આપો તો એને લાઈન ઉપર લઈ લઈએ આપણે, બરાબર? આ તો વાંધો નહીં, પેલા એમની હારે બેન હારે વાત કરી લો, કદાચ એમને ટપો ન પડે તો કદાચ આમાં હા શું ભાઈ, છે કે એમને ઓછી પડે તો આપણે જરાક વાત કરવી જરૂરી છે સાહેબ। હા એ તો આ ભાઈ તો ભણેલ ગણેલ છે અને સ્ટુડિયો વાળા ને એવું બધું છે એટલે લ્યો એ તો એ બેન ને હિન્દીમાં આપી દો। હિન્દીમાં વાત કરશે। હા 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 કાંઈ વાંધો નહીં। હા 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 પંકજભાઈ હેલો हेलो કરો, હેલો। પંકજભાઈ વાત કરો। हेलो હા બોલો બોલો। એ તમારે જામનગર કરવાનું છે? હા હા જામનગરમાં સિટીમાં? જામનગરમાં? હા જામનગર સિટી। જામનગર થી કોણ બોલો? પંકજ પંકજભાઈ બોલો। તમારે જામનગર કરવાનું છે? જામનગર કરવાનું હોય પણ તમે આગે તમારો કન્ફર્મ કઈ કરો કે ભાઈ કોણ કોણ છે, શું કામ કરો છો, શું નહીં મારે બધું। મોબાઈલ નું છે બરોબર, મારા મોબાઈલ નું મોબાઈલ ની દુકાન છે? રિપેરિંગ નું છે રિપેરિંગ? હા બરોબર। મારા ઘરમાં મમ્મી ને એક ભાઈ ને એક હું, 3 જણા તો ભાઈ। તમારા મમ્મી, મારો ભાઈ? તમારા ભાઈ ને ભાભી? ના ના એના લગ્ન નથી હજી, મારા નાનો એટલે છે। 3 જણા જ છે ટોટલ ઘરમાં। બેન ના લગ્ન થઈ ગયા છે, બાકી ઘરમાં 3 જણા ને બાકી તો કોઈ છે નહીં। છે મતલબ મોબાઈલ ની દુકાન એટલે બીજું શું ધંધો છે? મોબાઈલ નું જ છે ને, બસ એક જ ધંધો છે? તો એક જ હોય ને બેન, બધી જગ્યાએ ઘણું બધું મારે। પછી તો કઈ ખેતીવાડી વગેરે કઈ? હે? કઈ ખેતીવાડી વગેરે કઈ છે? ના ના ખેતીવાડી નથી, કઈ વાંધો નહીં। કેટલી આવક છે ભાઈ પંકજભાઈ તમારી? 40 જેવું થઈ જાય। 40,000 જેવી આવક છે અને ગાડી ને એવું છે ને? આ એ બધી વાત કરો બેન ને એટલે ખ્યાલ આવે। હા એમ બી ભાઈ કયું કે તો આપણે ખ્યાલ આવે ભાઈ શું શું છે શું નહીં એમ। હા હા ના ગાડી તો છે મારા આગળ, 2 વ્હીલ તો 3-4 જ જેવી છે અને 4 વ્હીલ તો મેં હમણાં જ વેચી નાખી છે। 4 વ્હીલ મારે યુઝ ના હોય એટલું, બાકી પડી વેરંટી હમણાં જ વેચી મેં।
ને એવું મારે એમાં શું હોય ભાઈ ઘર કરાવ સારી મળે તો લઉં, બાકી હવે નવી લઉં ને પછી વેચવા જાઉં ને તો કિંમત નથી આવતી બહુ. હા તો એ ભાઈ જોડે તમે વાતું બધું કરીને હમ. હા તો એ ભાઈ મને સમજાવશે કે ભાઈ તમે શું શું કીધું શું નહીં. આમ પછી ગુજરાતી મને થોડો કમ ફાવે ને એટલે એ મને બધું સમજાવી तो हिंदी में बोल दूँ, मेरे पास जो गाड़ी है ना वो मैं पूरा नहीं लूँगा अभी, अच्छा अच्छा इसलिए तो वो क्या अब लंबा यूज ना हो ना, घर घरों मिले ना वो लूँगा, क्योंकि नया लेने जाऊँ तो रीसेल नहीं आता. मैंने अभी 6 साल पहले पुराना बेचा तो मेरे को रीसेल नहीं आया इतना, अच्छा आधी सेकंड कीमत में ही आती. कोई बात नहीं. और एक बात बता दूँ, इनके आप करो ना करो, पहली बात आप शादी करो ना करो वो जरूरी नहीं. मैं मेरे माँ बाप को नहीं छोड़ूंगा, पहले बता देता हूँ. तो माँ बाप को तो कोई नहीं छोड़ता है, माँ बाप को आप कहीं नहीं कुछ छोड़ेंगे. भी इनकेस ये इसके लिए रिकॉर्डिंग भी हो रहा है, वो भी इसके लिए बोल रहा हूँ. कल भी कुछ भी घर के लिए झगड़ा हो तो थोड़ा तो अपने को भी थोड़ा वो समझना चाहिए, वो घर वालों को भी समझना चाहिए. उसके लिए मैं हमारी माँ को नहीं छोड़ पाऊंगा. ओके बरोबर ने भाई? જી 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 એટલે वो तो મારી માને देखो હું નહીં મૂકી શકું. माँ बाप की गलती हो तो माँ बाप को 2 शब्द बोलना पड़ता है, और बीवी की गलती होती तो बीवी को ही बोलना पड़ता है. ऐसा नहीं कि हाँ, मतलब देखो, बीवी को ही एक बात- बोलो माँ बाप को न एक बोलो. बात बताऊं, वड़ील होते हैं ना, उसको तो हम तो नहीं बोल पाएंगे, वो तो आपको भी थोड़ा समझ नहीं, आता है ना. समझाने की बात होती है, ऐसा कोई गाली हाँ, पर वो तो गलौज गाली गलौज नहीं होता, वो तो समझाने का तो थोड़ा वो मैं भी बोल सकता हूँ. और जो जितनी मर्यादा उतनी तो रखनी पड़ती है ना माँ की. हाँ हाँ ठीक है, वो मैं आपको क्लियर बात बताऊँ. हाँ, एक बात है, मेरे भाई का शादी हो गया तो मैं अलग बोल सकता हूँ, बाकी जब तक मैं नहीं होता. हाँ, ये तो उसको सही तो- बात है, तो हम भी समझते नहीं बात तो. हाँ, वो पहले क्लियर हो ना, तो क्लियर बोलना वो अच्छा है. फिर बाद में रिक्जिट न वो मगजमारी, वो फिर ये करना वो करना. मुझे जो चाहिए ना वो मेरी माँ के लिए ही चाहिए. बाकी मेरे को अभी तक शादी का मैंने सोचा भी नहीं था. वो मेरी माँ का काम नहीं होता, घर पे अकेला निकलता है, टाइम नहीं निकलता उसका, तो उसको थोड़ा टाइम निकल जाए घर पे. अच्छा क्योंकि घर पे बैठ के अकेला वो भी थक जाता है, कुछ हो कुछ ना हो. अभी उसका भी उम्र हो गया है, हाँ हाँ इसके लिए. कोई बात नहीं, तुम्हारी फोटो पहुंचाना सर को. ऑफिस में जो साहब बैठे हैं ना, हेलो, क्या क्या ऑफिस में साहब बैठे हैं ना, उनका फोटो पहुंचाना, हम देख लेते हैं. व्हाट्सअप भेज देता हूँ. हाँ आप फोटो उन पे पहुंचाना ना. हाँ, फोटो है, मेरा फोटो भेज दिया है बायोडाटा. हाँ तो बस वो साहब चलो. फोटो पहुंचाएंगे ना तो हम देख लेते हैं. हाँ, देख लो, आपको जो पसंद आए तो ठीक है. ठीक है, भेज दिया है मैंने तो. करते हैं. પંકજભાઈ क्या चीज है? हाँ, આપકી ઉંમર કિતની हुई? मारी હા 35. 35 વર્ષ. અમને એક દીકરો ને એક દીકરી છે. 7-8 વર્ષનો દીકરો છે ને 7 વર્ષની દીકરી છે. હા, બરાબર એ ને? તો મને ખ્યાલ છે. હા એને તો બસ ભણાવવાનું ને એ જવાબદારી બધી મારી. આ બધી જવાબદારી તમારે લેવી પડશે. બરાબર ને? હા, એ જવાબદારી મારી. અને મકાન તો ઘરના છે ને તમારે ત્યાં જામનગરમાં? હા, મારે એમાં એવું હોય, એક થિયેટાણે છે ને, હા થિયેટાણે મારે નવું લેવાનું હોય ને, આ મકાનનો સોદો હાલે તો ભાવમાં નથી દેતો. મારા કેશ પેમેન્ટ કર્યું જ છે ઓલરેડી. મારું મકાન હતું ને વેચ્યું હા હા ને, હું નથી લેતો એનું કારણ એ કારણ કે મને ભાવમાં મકાન આવે ને તો લેવું છે. આ ઓલરેડી અમારું જ છે એમ સમજીને હાલો, અંગત જ છે આવું. ને મારે લેવું નથી મકાન, એ ભાવમાં નથી સમજતા. હમ બરોબર ને, મારો જે હિસ્સો આવશે ને એ પપ્પાનો એ આવવાનો હોય ઓલરેડી. એ અમે લીધું નથી. હવે હિસ્સા થાય, મારા પપ્પા ગુજરી ગયા ને મારા કાકા ગુજરી ગયા મોટા, ભાઈ ભાગ પડશે એ હજી હાલે એ વાતચીત. તો એનું પૈસા આવ્યા ને તો મોટું જ લેવું હોય બહુ. મારે ઓલરેડી હે ને, કારણ કે આમાં એવું હોય, જો બાયું નું દેખા ના હોય, એક લગ્ન થઈ ગયા બધી, હવે ભાઈ ને ગમે ના ગમે બે બાયું ને, એટલે વિચારી શું કરવું. બરાબર એટલે હલવાનું હોય. નકર તો હમણાં 3 BHK તો મારા ઓલરેડી છે જ. આ 3 BHK જ હું બરોબર. એ મકાન આપણે જોતું હોય તો હમણાં જ દઈ દઈએ એવું છે. તો આપણે લેવું નથી, કારણ કે એનું કારણ એટલે આપણે સોસાયટી ને બધું ઘરનું મેળવીએ ને પછી લઈ લઈ. કારણ કે FD તો મેં કરાવી નાખી છે ઓલરેડી. બરાબર. આપડા આગળ એક પુરાવો જોતો FD નો એ છે આપડા આગળ. એમને જોતું હોય. કેટલાની FD છે? 15 લાખની. બરાબર ને? હમ. બરાબર. હા હા. અને બીજા આવશે એ અલગ.
બરાબર હા હા એટલે કદાચ લોન નહીં કરવી પડે ભવિષ્યમાં આપણા આગળ એ રીતે જ આપણે સગવડ તો બધી રાખી જ દઈએ છીએ. ને આ તમે તમારા મમ્મીની વાત કરી તો એને પાછો આ મહારાષ્ટ્ર છે એમાં કઈ વાંધો નહીં પડે ને કઈ? ના એ વાંધો નથી. હા 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 ભાઈ એક બીજી નોનવેજ ની વાત કરી લીધી તમે. હા નોનવેજ નહીં ખાવા મળે. હા આ રૂક્ષ્મીબેન હા આપ નોનવેજ નહીં ખાતી ને? શું નોનવેજ નથી ખાતા ને તમે? નોનવેજ તો ના ના મટન નથી ખાતા ને? નહીં. હા એટલે ન્યા નહીં ખાવા મળે ટૂંકમાં, બરાબર ને? उधर खाने नहीं मिलेगा आपको, ड्रिंक्स वो मसाला वो सब नहीं मिलेगा आपको घर पे, वो बात बता देता हूँ. मटन नॉन कौन सी कास्ट से बोल रहे हैं? सिंधी સિંધી છે સિંધી. सिंधी सिंधी हिंदी. हम्म હા તો ઓકે તમારો ફોટો મોકલો તમે જોઈ લેવી. ओके वांधो હા 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 नहीं. आपको गुजराती तो आता है ना? ગુજરાતી પૂરેપૂરું આવડે છે એમને. वो वांधो नहीं. હા 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 એ તો ક્યારેક અમુક શબ્દો સમજી ન કે બાકી બોલીએ કે બધું બોલીએ કે. હા એમ તો नहीं, ગુજરાતી नहीं. આવડે છે પણ થોડો તો કમ ઓલા થાય ને એટલે કદી કમ તપો પડે. आपको वो बेटी और बेटा है उसको हाँ. इंग्लिश मीडियम में पढ़ाना है तो जैसे आपको जो मर्जी हो वैसा करना है. हाँ हाँ ओके सही बात. ठीक है तो आप मेरे को बता देना पहले, हाँ फिर उसमें क्या बाद में लिखना हो हाँ तो हाँ पढ़ेंगे तो अच्छा है, मुझे तो कुछ फर्क नहीं पड़ेगा, वो तो कमाएंगे 2 पैसे तो आगे जाएंगे, पढ़ेंगे तो. पढ़ेंगे तो अपने कोई काम आएंगे ना. अरे काम का वो नहीं है, उसको लाइफ सुधर जाएगा ना. हाँ उनकी भी लाइफ सुधरेगी. पढ़ेंगे तो काम आएगा, वो तो अच्छी स्कूल में पढ़ेंगे तो काम आएगा उसको भी, बड़े हो जाए तो उसको काम आएगा ना. हाँ अब बोलो फिर मेरे को बता देना बरोबर. हाँ हाँ ठीक. આજે તમારા હારે વાત નતો કરતો સાંજે? હલો હા હા તમારા હારે વાત ના કરી હા હા ત્યારે ગાડી સ્લીપ થઈ ગઈ, એક્સિડન્ટ થઈ ગયું, પગમાં ક્રેક થઈ ગયું. હા 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 બરાબર બરાબર. અને તમારા ફોન મૂક્યો ને તો કૂતરું વાડું આવ્યું. હે ગાડી હા લે ક્રેક થઈ ગયું, પાટો આવ્યો, શું વાત કરો? ફ્રેક્ચર કર્યો. હા હા એટલે પગમાં કાચમાં પગમાં બહુ કરી યાર. અરે ફોન ચાલુ કરી હતો તમે કીધું ને 8:30 થઈ ગયા, અમે વિડીયો આવ્યો નહીં. હા. પૂછેલો હું હવે. હું ભૂલી ગયો તો સારું થયું તો મેં યાદ કરાવ્યું. હા મને એમ મેલાઈ ગયો, મને એમ હતું ટૂંકમાં, બરાબર ને? હા એટલે મેં ફોન કર્યો. એ તો ફોન કર્યો એટલે જ મેં મેલ્યો, નહીં તો મને તો ભૂલાઈ ગયું, મને એમ આવી ગયો હશે, મને એમ હતું. હા. વાંધો નહીં તમે મને કહેજો. હા તો હું આ કાંઈ ફોટા વાંધો તો નહીં. તમારે નાખી દીધા છે બરોબર, ફોટો મને મોકલી દો, બેન ને મોકલી દઈશ, બરાબર ને? મોકલી દીધા છે તમારામાં. કાલે હા તો રેડી, હા તો એમને મોકલી દઉં છું, કાંઈ વાંધો નહીં. હા હા ભલે ભલે હા હા. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો, અને વિડીયો ગમ્યો હોય તો